શું તમે જાણો છો આપણા ઘરની અંદર એક એવું એટીએમ મશીન છે જે આપણને પ્રેમ, છાંયડો બધું જ આપે છે, જીવનનું માર્ગદર્શન આપે છે, પણ કોઈ દિવસ આપણી જોડે વળતરમાં કશું માંગતી નથી, આપે છે બધું. આજે તમને એક એવી વાર્તા કહું છું જેનાથી તમારું હૃદય સ્પર્શી જશે અને કદાચ તમે તમારા માતા પિતાને જઈને હમણાં જ ભેટી પડશો. એક 5 વર્ષનું બાળક હતું. એ રોજ એક આંબાના ઝાડ સાથે રમતું હતું, એની જોડે વાતો કરતું હતું, એની જોડે રમ્યા કરે. આ સિલસિલો 5 વર્ષ સુધી ચાલ્યો. પછી એ બાળક દેખાતું બંધ થયું. એ બાળક સીધું 15 વર્ષ પછી યુવા બનીને આવ્યું, 25 વર્ષના યુવાન તરીકે આવ્યો. આવીને આંબાને મળ્યું, આંબો જોઈને ખુશખુશાલ થઈ ગયો. એને કીધું કે આવો બેટા, હવે આપણે બેસીને વાતો કરીએ, રમીએ. તારે યુવાને નિશાસો નાખતા કીધું હવે એ સમય નથી, મારે કમાવાનું છે, મારે પૈસા જોઈએ. આંબાએ વગર વિચાર્યા વગર તરત જ કહી દીધું કે બેટા મુંજાય છે કેમ, હું છું ને, એક કામ કર, મારે ઉપર જેટલી કેરીઓ છે એ કેરીઓ તું લે, તેને તોડ, પેટીમાં મૂક અને વેચ અને પૈસા કમાય. તું ખુશ તો હું ખુશ. આ સિલસિલો થોડો વખત ચાલ્યો. પછી ફરી પાછો યુવાન દેખાતો બંધ થઈ ગયો. યુવાન સીધા આવ્યો બીજા 15 વર્ષ પછી, 45 વર્ષની ઉંમરે. 45 વર્ષની ઉંમરે આવ્યો અને તરત જ આંબાએ જોયું, આંબો ખુશખુશાલ ફરીથી એને જોઈને ખુશખુશાલ થઈ ગયો. કીધું આવો બેટા, આપણે ફરી રમીએ, ફરી બેસીએ, વાતો કરીએ. ત્યારે યુવાને નિશાસો નાખતા ફરી કીધું કે મારા ઘરની છત તૂટી ગઈ છે અને મારે એને રિપેર કરાવી છે, હમણાં આ સમય નથી કે આપણે બેસીને વાતો કરીશું. ત્યારે આંબાએ તરત જ વગર વિચારે ફરી એવું કહી દીધું, મુંજાય છે કેમ, હું છું ને, મારી ડાળીઓ કાપી લે, મજબૂત ડાળીઓ મારી જેટલી છે બધી કાપી લે, એ લાકડું ભેગું કર, તારી છત રિપેર કરાય. મારું થડ છે એ ના કાપીશ, એ થડ કાપીશ તો હું જીવતો નહીં રહું. તો તું મારું ડાળીઓ લઈ લે, એને કાપ અને તારા ઘરની મરમ્મત કરાય, તારી છત પૂરી કર. પછી આંબાએ કીધું તું ખુશ તો હું ખુશ. યુવાને એવું જ કર્યું, ડાળીઓ બધી કાપી, મજબૂત લાકડા ભેગા કર્યા, ઘરે લઈ ગયો, છત બનાવી. પછી યુવાન જતો રહ્યો. પછી સીધો 60 વર્ષની વૃદ્ધ અવસ્થામાં હાંફતો હાંફતો આવ્યો અને એ જ આંબાના વૃક્ષની બાજુમાં બેઠો. તારે આંબાએ બહુ ભારી મનથી ધીમા અવાજે કીધું કે હવે મારી જોડે તને આપવા માટે કશું નથી. મારી મજબૂત ડાળીઓ હતી, મેં તને આપી દીધું. મારા પર જે ફળ થતા હતા એ બી મેં તને આપી દીધા. મારી ડાળીઓ કપાઈ ગઈ, છાંયો બી જતો રહ્યો. મારી જોડે તને આપવા માટે કશું નથી. તારે વૃદ્ધ જે માણસ આવ્યો એને કીધું મારે હવે કશું નથી જોઈતું. હું તો અહીં આવ્યો છું ખાલી તારી જોડે વાતો કરવા માટે, તારી જોડે બેસવા માટે. આ જોઈને આંબાની આંખમાં બી થોડું પાણી આવ્યું અને વૃદ્ધની આંખમાં બી થોડું પાણી આવ્યું. આંબાએ કીધું આજ તો હું તને વર્ષોથી સમજાવતો કે તું મારી જોડે બેસ, મારી જોડે વાતો કર, મારી જોડે સમય કર, પણ તને એ વાત ત્યારે ના સમજાય. હવે તને આ વાત સમજાઈ પણ ઘણું મોડું થયું. મિત્રો, એ આંબો બીજું કશું નથી, એ આપણા માતા પિતા છે, જે આપણને જીવનમાં બધું જ આપે છે અને એમનો સ્વાર્થ એટલો જ હોય છે કે તું ખુશ તો હું ખુશ. અને આપણો બી હવે એક સમય આવે છે તો આપણે એમને પૂછવું જોઈએ તમે ખુશ તો હું ખુશ. તો સમય બગાડ્યા વગર તમારા માતા પિતાને મળો, સમય આપો. જો મારી આ વાત તમને હૃદયમાં સ્પર્શી હોય તો તમારા માતા પિતાને મળો, એમને ભેટો, એમને કહો તમે ખુશ તો હું ખુશ.